નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી પોલીસ આજે એક્શનમાં આવી છે. શા માટે? કારણ કે ડીજી દ્વારા એટલે કે ડીજીપી પોલીસ દ્વારા 100 કલાકની અંદર લુખ્ખા તત્વોને ઓળખવા અને તેમને પર જે કાર્યવાહી કરવા માટેનું ખાસ ઓપરેશન હાથ ધરવામાં છે, જેમાં હિસ્ટ્રી ચીટરો અને ગંભીર ગુનામાં સંડોવાયેલા લોકોનો ચુસ્ત તપાસ કરવામાં આવે અને તેઓએ પાસે કોઈ હથિયાર નથી કે તેઓ પાસે કોઈ એવી કોઈ વસ્તુ નથી કે જેના કારણે તેઓ કોઈ કામગીરી કરતા હોય તો તેને અટકાવી શકાય. તેમજ તે લોકો દ્વારા કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ હાલમાં કરવામાં આવી હોય તો તેને સામે કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી હતી અને તેઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવાની 100 કલાકની અંદર નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જે લોકો પર વધુ ગુનાઓ નોંધાયો હોય, એટલે કે જે દારૂના ગુનો હોય કે કોઈપણ આતંકી મચાવવાનો ગુનો હોય, કોઈપણ પ્રકારનો ગુનો હોય, તેવા ગુના આચરેલા હોય અને તેમાં તેઓ સંડોવાયા હોય તેવા લોકોના ઘરે જઈને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવી છે, તપાસ હાથ ધરવામાં આવી છે. એટલે સમગ્ર પોલીસની ટીમ અત્યારે હાલમાં નવસારી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે અને લુખ્ખા તત્વો સામે હાલમાં કાર્યવાહી હાથ ધરવામાં છે. તેને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામે છે, કારણ કે જે રીતે લુખ્ખા તત્વોનો જે આતંક મચ્યો છે છેલ્લા કેટલા દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે તેઓ લુખ્ખા તત્વો આતંક મચાવી રહ્યા છે. પોતાની મનમરજી રૂપે તેઓ દ્વારા જે વસ્ત્રાલમાં જે ઘટના બની હતી, વસ્ત્રાલની જે ઘટના હતી તેને લઈને ડીજીપી દ્વારા આ ખાસ કરીને આદેશ કરવામાં આવ્યો છે અને તેઓ દ્વારા ગંભીર ગુનામાં સંડોવાય તેવા લોકોને ઓળખ કરી અને તેમની તપાસ કરવામાં આવે, તે લોકો દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેનો પણ ખાસ કરીને ચિતા લેવામાં આવે છે, કયા ગુના નોંધવામાં આવે છે અને તે હાલમાં પણ તે પ્રકારના કોઈ ગુના આચરેલા છે તે લોકોએ પોતાની જમીન જે છે કોઈ પચાવી નથી, કાં તો કોઈ સ્ટ્રીટ લાઇટમાંથી ચોરી કરીને વીજ પાવર નથી વાપરતા, તે પ્રકારનું પણ તપાસ હાથ ધરવામાં છે. ઝીણવટભરી તપાસ નવસારી જિલ્લા પોલીસ કરી છે. ત્યારે સમગ્ર મામલે જે નવા ડીવાયએસપી આવે છે હરેશભાઈ, તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ. ગુજરાત રાજ્યના મહેરબાન ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબનાઓ દ્વારા આગામી 100 કલાકની અંદર જે અસામાજિક તત્વો છે તેના ઉપર અંકુશ લાવવા માટે અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે આગામી 100 કલાકની અંદર આવા તત્વો જે છે જેઓ શરીર સંબંધી, મિલકત સંબંધી, ખનિજ ચોરી, બુટલેગિંગ વગેરે જેવા ગુનાઓ આચરતા હોય છે અને રીઢા ગુનેગારો છે, વારંવાર આવ્યા ગુનાઓ કરીને પોતાનો ખોફ સામાન્ય નાગરિકો ઉપર જે જાળતા હોય છે, આવા લોકો ઉપર અંકુશ લાવવા માટે આજરોજ નવસારી પોલીસ અધિક્ષકશ્રીઓનાઓનો માર્ગદર્શન હેઠળ અમે અને દરેક પોલીસ સ્ટેશન દ્વારા હાલ ડે પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે, નાઇટ ડે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે અને જેના અનુસંધાને હિસ્ટ્રી શીટર્સ અને એમસીઆરનાઓ વિરુદ્ધ એમના ઘરની ઝડપી લેવામાં આવેલ છે. એમના જે બુટલેગર્સ છે, રિસ્ટેડ બુટલેગર્સ છે, એમના ઘરોની ઝડપી લેવામાં આવેલ છે. તેઓના વિરુદ્ધ કશું શંકાસ્પદ વસ્તુ, હથિયાર કે કોઈ બુટલેગિંગને લગતું વસ્તુ મળે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરાંત વાહન ચેકિંગ અલગ અલગ જગ્યાએ હાથ ધરવામાં આવેલ છે. વાહનોમાં કોઈ વ્યક્તિ ધારિયા, ધોકા, દંડા, લાકડી, તલવાર જેવા હથિયારો રાખતા હોય છે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં આવા તત્વો દ્વારા અગર કોઈ સરકારી જમીન પચાવી પાડવામાં આવેલ છે કે કેમ, તેમના દ્વારા ગેરકાયદેસર રીતે વીજ જોડાણ લેવામાં આવેલ છે કે કેમ, તેમના દ્વારા કોઈની જમીન પચાવી પાડવામાં આવેલ છે કેમ, જેવી બાબતો ઉપર અંકુશ લાવવા માટે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્ય કરવા માટે વિવિધ એજન્સીઓ સાથે સરકારશ્રીઓને અલગ બીજી રેવન્યુ અને ઇલેક્ટ્રિસિટી વિભાગ સાથે રહીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નવસારીની સમગ્ર પોલીસની ટીમ અત્યારે હાલમાં વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરી રહી છે અને જે અસામાજિક તત્વો છે જેઓની સામે ગુનાઓ નોંધાયો હોય, હત્યાનો ગુનો હોય કે કોઈપણ પ્રકારના વિવિધ ગુનાઓ નોંધાયો હોય તેવા આરોપીઓને ઓળખી અને તેઓની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે 100 કલાકની અંદર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાનો જે ડીજીપીના આદેશ છે તેને લઈને અત્યારે હાલમાં નવસારી પોલીસ એક્શનમાં આવી છે. ડીવાયએસપી એસ કે રાય સહિતના ડીવાયએસપી હરેશભાઈ સહિતના જે અધિકારીઓ છે તેઓ પણ પોતે ફૂટ પેટ્રોલિંગ કરીને વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છે અને જે અસામાજિક તત્વો તેને ઓળખીને તેમની સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો:
નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.